જય શ્રી રામ મિત્રો. તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું. આ પ્રેમ બધું તોડી નાખ્યું. 45 વર્ષ vs 55 વર્ષ. 55 વર્ષના દાદીએ પતિ અને પુત્રને છોડીને 55 વર્ષના પુરુષ માથે દાદીનું દિલ આવી ગયું અને તરણે તેમના મેળે જવાના બહાને દાદી 55 વર્ષના પતિ સાથે લવ અફેર હતો અને તેની સાથે ભાગી ગયા. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો મનસુખભાઈ, બોલો બોલો. જય સીતારામ. હું મહારાજ બોલું છું અનિરાથી. એટલે અત્યારે તો હું તાપર આવ્યો છું. હા બોલો બોલો. સાહેબ આમાં પ્રશ્ન એક એવો આવીને ઉભો છે દુઃખનો. હા ગયા અત્યારે આવી ગયા મારા ફરવાળી કહે કે મારે સન્નેતરના મેળે જવું છે એમ કઈ કહી સન્નેતરના મેળે. મેળે. હા તો એમાં તમે 4-5 દિવસ સુધી રાહ જોઈ આવીને એટલે અમે પોલીસમાં ફરિયાદ કરી શકાય. હા હવે પછી જેને માથે અમને શંકા હતી એના અમે ખોટા ને એના નંબર આપ્યા. હા તો અહીંયા ખબર પડી કે ત્યાં છે ઈ બરોબર. પણ હવે આમાં આપણા ઘરે ઈ મહારાજ આવતો સમજ્યા, બગસરાનો હતો. હા કોણ છે ઈ? હા લાલદાસ નામ છે, એના બાપનું નામ કેશવભાઈ કેશવદાસ અને એની અટક છે સોલંકી. માતાજી ભૂવા છે? મહારાજ બાવાજી છે આમાં. હવે ઈ માત્ર જે વાંધા છે સમજી ગયા. તમે કઈ સમાજ સાથે બોલો? અને હું મહારાજ છું. એટલે ક્યાં મહારાજ? એટલે કઈ સમાજના મહારાજ છો? વાંકા સમાજ આપડે લોન પર આપડે હતી ને એટલે એમાંથી બ્રાહ્મણ માં આવો કે સાધુ માં? સાધુ માં. ઓકે. એટલે ઈ હાલો. હા બોલો બોલો. અમે સાધુ માં આવી બરોબર. હવે અમારા બે છોકરા, એક 22 વર્ષનો ને એક 24 વર્ષનો છોકરા છે બે. અને આને 45 વર્ષની ઉંમરે આવું કર્યું. લગ્ન ના છૂટા છેડાઈ કર્યા નથી. હું ગેરહાજરી ની અંદર આવી અને ગમે તે રીતે પ્રેમના ભાગ કીધી અને આને ગમે તે રીતે કરી અને એ આ લગભગ કોરોના ને ત્યારથી આવું નવું ભાઈ આવા. હું પૂછું એટલું બોલો, આ લઈ ગયા છે કોણ? એ કે છે કે હું મારી રાજી ખુશી થી ગઈ છું. એમ નહીં, એટલે આ જે લઈ ગયા છે ઈ માતાજીના ભૂવા છે શું છે? ઈ માતાજીના ભૂવા જેવું છે. એટલે ઈ કઈક તાંત્રિક એમની ગયા. હા એટલે અમારા ઘરની કઈક તકલીફો હતી ને, અમે એને 2 વખત બોલાવ્યા હતા. એમાંથી પછી અવારનવાર મારા ઘરે આવવા અને આવી રીતે આ બની ગયું છે. હવે પોલીસ સ્ટેશનમાં એને એવું નિવેદન આપ્યું કે હું અમારી રાજી ખુશીથી ગઈ છું, મને કોઈ અપહરણ કર્યું નથી, હું પુખ્ત વયની છું, મેં મારી રીતે નિર્ણય લીધો ને આવું બધું ખોટું બધું હતું સમજ્યા. અને અમે મૈત્રી કરાર પ્રમાણે લગ્ન કરી લીધા છે આવું. પણ હવે આવું ભાઈ એને અને હું ઘરમાંથી જાગીના નથી લઈ ગઈ કે પૈસા નથી લઈ ગઈ. તો આ એના ગયા બાપ દાદા વખત ના જે હતા એ હવે આવી રીતે અને વાહન ની અંદર ક્યાંક પૈસા માંગતા હોય એના ભાઈઓ માંગે છે અને કે હું પૈસા કે મેં લીધા નથી અને ઘરેણા મેં લીધા નથી, મને કઈ ખબર નથી. પોસ્ટ ઓફિસ એની ઓલી હતી ને જીવન વીમાની. હવે જીવન વીમાને અમે 7-8 વર્ષથી પૈસા ભરતા નથી. હવે ઈ એના પેલા ભરેલા છે. લઈ ગઈ છે અને કઈક લગ્ન મેરેજ સર્ટિફિકેટ જે અમે કઢાવેલું હતું ઈ લઈ ગઈ છે, આલ્બમ લઈ ગઈ છે અને મોબાઈલ લઈ ગઈ છે. આવી રીતે એને બધું કર્યું, વિશ્વાસ ખાસ કર્યો મારી ઉપર. અમે આજે 3 બાપ દીકરો એટલા દુઃખી છે સાહેબ, એની કોઈ સીમા નથી. એટલા માટે મને એક ભાઈ 1-2 જણાએ કીધું મને કે તમે મનસુખભાઈ પાસે જાઓ ને એટલે તમારો પ્રશ્ન થઈ જાય. હવે આનું કરવું શું સાહેબ? હા હું એમ કઉ છું કે તમારે ઈવડે જે બગસરાના જે સાધુ છે એની હારે કોન્ટેક્ટ કેવી રીતે થયો હતો? હા એમાં શું છે, મારા હારો હતો ને એને બોલાવી જેવું રહ્યું એમાં પછી અમારે થોડી ઓળખાણ થઈ
અને એ રીતે અમારા ઘરે અમે એને બોલાવી આવ્યા સમજ્યા. અમારા ઘરમાં થોડા જાજી અશાંતિ ને એવું હતું. હવે ઈ ફરિયાદીમાં એવું કઈ કહે છે કે મને ઢોર માર મારે છે ને મારી માથે શંકા કરે છે. તો ભાઈ હવે આવી રીતે હોય અને એક બે વખત મેં જોયું હોય તો હું એને કહું ને છટકો ના આપું ભાઈ આવું ન કરો. આ આપણને આ શોભે નહીં, નહીં. આ તમારા જે ઘરના છે એનું નામ શું છે? એનું નામ છે ગીતા. ગીતાબેન, આ શું નામ? એના બાપનું નામ આપું કે હું મારું નામ દઉં? દેવજીભાઈ મારું નામ અને એના બાપનું નામ છે બળવંતભાઈ વાઘેલા. છે. ઈ ક્યાં ગામના છે? એ આ સુરેન્દ્રનગર પાસે અંકેવાડિયા ગામ છે ને અહીંયાના છે. અને તમારું ગામ કયું છે? મારું ગામ આનીડા ભાલોડી. અનીડા ભાલોડી આપડા કોટડા સંઘાણી તાલુકાનું? ના ગોંડલ તાલુકાનો. આપડે ગુંદાળા આનીડા નથી કેતા? હા. અહીંયાનો. એટલે સાહેબ હવે હું આ દુઃખી સ્થિતિમાં છું ને મને થોડીક મદદ કરો. અને આને છે ને હવે જે થયું એ પણ પાછી લઈ આવવાનું આપણે કરીએ. હવે એ ના પાડે છે કે પોલીસને ત્યાં બયાન આપ્યું કે ત્યાં નિવેદન એવું આપ્યું કે મારે અહીંયા જવું નથી ને મારે આમ ને તેમ ને ફલાણું મારે આને આરે સંબંધ છે ને આવી રીતે બધું કર્યું. પણ અમારે હું સમજવું અમે આ બે છોકરા ને હું અમે ત્રણે હેરાન આજે 1 મહિના ને 3-4 દિવસ થયા આમ હેરાન પરેશાન થાય છે સાહેબ. તમારું નામ શું કીધું? મારું નામ દેવજી. દેવજીભાઈ, આખું નામ? દેવજી કાનદાસ ચૌહાણ. દેવજી કાનદાસ ચૌહાણ. ચૌહાણ. અને તાલુકો ગોંડલ? ગોંડલ તાલુકો અને જિલ્લો રાજકોટ. ઠેકાણું બસ સ્ટેશનની પાસે. ગોંડલ. અને ભાલોડી અનીડા? આ ભાલોડી હતી. હવે આ જે મહારાજ રહ્યો ને હા. એ બગસરાનું બસ સ્ટેશન છે ને અહીંયા રહે છે. ઓકે. સમજ્યા? હવે તમારા દીકરા કેટલા છે? મારે બે દીકરા. હા ઉદય ને મોલી. દીકરા કેવડા છે? હા દીકરા કેવડા છે? એ એક દીકરો છે 22 વર્ષનો, એક દીકરો છે 23 વર્ષનો કે 24 વર્ષનો છે. મોટા દીકરાનું નામ શું છે? હા મોટા દીકરાનું નામ? ઉદય. ઉદયદાસ. હા ઉદયદાસ. ઉદય. હા અને નાના છોકરાનું નામ મૌલિક. ઈ કેટલા વર્ષનો છે? મૌલિક હા. મૌલિક લગભગ 22 વર્ષનો. અને આ ઉદય રહ્યો ઈ? એ 24 વર્ષનો. છે. 2001 માં મારા લગ્ન થયા છે એટલે આજ 25 વર્ષ જેવું થયું. તો આ તો ગઈ થી બાઈ વહી ગઈ એવું છે. 25 વર્ષની ભાઈ છે. હવે તમારે શું આપણે એનો શું હવે કેવું? હવે અમને આ ઓડિયો તમે વાયરલ કરવા માંગો છો? હવે એને આપણે હું તમને કહું કે આપણે સમજાવવાની રીતે કયો જો હું કહે છે પછી વાયરલ કરો. તમારી મંજૂરી હોય તો આગળ હાલે, બાકી બીજી લપન છપન ન થાય બાપુ. એ પણ મારી મંજૂરી એવી છે કે આ પેલા આપણે એને સમજાવવાનું કરો. જો એ ના પાડે- એના નંબર છે? હા એ ભાઈના નંબર છે પણ ઉપાડતો નથી. એનું નામ બોલો. લઈ ગયો બાઈ લઈ ગયો. એનું નામ શું છે? એનું નામ છે લાલદાસ પણ લાલજી કહે છે સમજ્યા? લાલજી. હા લાલજી કેશવજી સોલંકી. લાલદાસ કેશવજી કેશવભાઈ કેશવદાસ સોલંકી. સોલંકી. હા સોલંકી. અને ચાલો બગસરા હા વડોદરા રહીએ છે. અટાણી તમારા ઘરના એની ભેગા છે? હા ઓકે. એમ તો મારા બે છોકરા પછી ગયા હતા ને ભાઈ. હા. હા એને કઈ એવી કદંગી હાલતમાં જોયા છે એટલે એની માને પગે લાગીને કીધું કે માં હાલો તમે અહીંયા મમ્મી. હા. ના હું નહીં આવું. અને એને કઈક દવા પીવાની કે કઈક કીધું કે દવા પી જાવ કે હું આવીશ નહીં. એ રીતે કર્યું. એમને હવે લાલદાસ નો નંબર છે? મોબાઈલ નંબર? એની ઉંમર લગભગ 55 વર્ષની આડે ગાળે છે. એના મોબાઈલ નંબર છે? હા બોલો જી.
હવે ઉભા રહ્યો સાહેબ, ગોતવા પડશે આ મોબાઈલ નંબર. આમાં ગોતીને હમણાં આપું 2 મિનિટમાં. હવે ચાલુ રાખો તમે, મારી હું પૂછું એટલું બોલો. હવે આ જે તમારે અહીંયા દાણા જોડવાની એવું આવ્યા હતા એને કેટલો સમય થયો? હા, દોણો જોડવા આવ્યા હતા એને આજે લગભગ માનો ને 7 વર્ષ ઉપર. કોરોના પછીની બધી વાત છે. પણ હું કામે લગાવો એટલે મારી ઘેર હાજરીની અંદર ઈ આવી અને આવી રીતે અને મારા ઘરને સત્યાનાશ ને બરબાદ કરી નાખ્યું એને આવી રીતે કરી. એટલે ક્યાં માતાજીના દાણા જોડાયા હતા? એમાં છે ને ઈ તો કઈ ખબર નથી. ઈ કયા છે હે એના દેવનું કઈ શું છે? અમારા દેવનું તો ક્યાં કઈ મત તો એવું કઈ હતું નહીં. તો અમારા દેવનું ક્યાંથી કરીએ? ઠીક ઠીક ઠીક. પણ નિવેદ ના પૈસા ને એવું આપ્યું હતું? હા, પણ પૈસા નું તો કઈ મેં આ લગભગ આપ્યા નથી ને હો. પછી કોઈ જાણે વાણીથી હું ગયા પછી જો કઈ વ્યવસ્થિત થયો હોય તો. એટલે તમારી ઘરવાળી એની ફોનમાં વાતો કરતી? હા, એ રાતે માનો ને કે 11 વાગ્યા સુધી ત્રણ જ વાત ચાલુ હોય. હું પૂછું ને તો જવાબ આપતો નહીં. અને નકરું હાથો થઈને ગાજવાનું ઘરમાં ખાય એટલે હું તો હું ખાનો પાનો બેઠા. પણ એક બે વખત મને એવી શંકા ગઈ. એક વખત સવારે શંકા ગઈ ને રોટલા કરતી હતી. મેં કીધું લાવજે કોનો ફોન છે? તો કે હાલો તો એને ફિલ કરી લેજો. પછી મને વધારે શંકા થઈ હતી. પછી આજે તો મારા સાસુ છોકરા એ વખતે જીવતા હતા. એ લોકોને જાણ તમે આ વ્યક્તિ છે હવે એ જાય છે એમાં તો ખુશ પડે. અને અમારા 2 છોકરા એમાં ખાવું હાલ અમારા ઘરે હતા ને તો એને એવું કીધું કે આના થતું હું ભાગી જઈ હોત તો સારું. એટલે બાપના નાની માની મોટા કહી દીધું તો આમ હું શું કહેવા સાહેબ. બરાબર છે. હવે તમારી પાસે તમારા ફોટા ને તમારા ઘરવાળીના ને લાલદાસ બાપુના ફોટા છે? હા, એ પણ અહીંયા નથી સાહેબ, ઘરે છે. અમારી પાસે પછી મારી પાસે ટાઈમ ન હોય. અસણ જો તમારી પાસે હોય તો થાય, બાકી પછી વાર લાગતી કે ના અત્યારે કઈ નથી. પણ છોકરાની છે ને તમે કયો ને તમારા હાથની અંદર વાયરલ કરી દઉં ત્યારે છોકરો હું ખાતો ખાતો ઘરવાળીના ફોટા અને ઓલા મહારાજના 2 ફોટા જોઈ છે ને. હા, તમારો ફોટો મોકલજો. હવે મારો ફોટો હવે એ બિચારો વાયરલ મારો ફોટો ને હું ઘરે છે ને હું ગોતું તો ત્યારે થાય. પાડીને મૂકી દેવાય. બીજા મોબાઈલમાં ફોટો નથી, સાદો મોબાઈલ રાખો તો બોલો. એ હાલો બોલો નથી મારે તકલીફો. ઓકે. હા, પણ આ બધું જે કઈ તમારે ઘરવાળીને લઈ ગયા ને એનું તમે મારા છોકરાને ફોન કરતા હતા. પણ હવે હું નવરો ન મારી હારે તમારી વાત થાય નહીં એટલે એવું તો આજે કાલનો કેસ છે. તમે એકવાર રામોદય આવી ગયા હતા ને? આવું કાલ આવ્યો હતો તમે. હા, એટલે સાહેબ આનો આપણે શું કરશે? સરખો આવી છે હવે ઈ તમારે થઈ જશે. હું એને વાત કરું છું. મને મોબાઈલ નંબર ને એવું દો ને તો હું એને વાત કરી લો એમ કહું. હા, તો અમારી હું સાહેબ આમાંથી એક મોબાઈલ નંબર કાઢીને તમને કહું. હા, તો ચાલુમાં નીકળશે કે પાછો કરશો ફોન? હમણાં હું પાછો અને નંબર લઈ. હા હા, હાલો ચાલુ રાખજો. હા, નંબર લખો. હા, હું હમણાં થોડું સારો ઘડી વારમાં. હા, બોલો બાપુ. 160 39 હા, 39 97 97 88 2 આંકડા. 81 60 39 97 88. 88 હા, થઈ ગયા. લાલદાસ નામ. હા, થઈ ગયા. હવે હું એમ કઉ છું કે તમે મને ફોટા મોકલો. આ ઓડિયો બધી પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે ને? હવે હા કશું તો પેલા એને આપણે પૂછી જોઈએ છે. પહેલા તમારી મંજૂરી હોય ને તો એને ફોન કરાય, નકર મારે ન કરાય. હા, તમે તમારે ફોન કરીને વાત કરો કે આ બોલ્યો છું એટલે તમારે શું કહે નકર પછી અમે વિડીયો વાયરલ કરી દઈએ. તમે અત્યારે આ વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે કે નથી ઈ પછી બોલો. પછી તમારે શું કરવું હું કરું છું હમણાં. હા, હાલો એમ કહું છું. હવે તમારું નામ દેવજી કાનદાસ ચૌહાણ, ગામ તાલુકો ગોંડલ અને ગામ ભાલોડિયા. હા. હા, હવે તમે ફોટા ને એવું મોકલો આમાં. હવે મારો ફોટો તમે સાહેબ અત્યારે તો ઘરે જાય ઘરે આ ફોટાનું બધું રોકલું અને ઓલાને ફોન કરું. મારે સૂચના કરી દેશો ને. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર લગભગ માનો ને 55-60 વર્ષના આડે. અને તમારી ઘરવાળીની ઉંમર? 45. 45. કેમ એટલો બધો ફેર છે?
હવે એમાં શું છે સાહેબ, પરિસ્થિતિને પ્રમાણે મોડા લગ્ન થયા છે છે એટલે એવું છે. અને હા લાલદાસ બાપુની કેટલી ઉંમર છે? એનું અંદાજિત માનો ને ચાનું આડે ગાળે હોય. ઓકે. ભજન ભજન ગાય છે? અરે ના આ કાંચી ટૂંકી એવું બધું કરે હોય તો મકાન કઈક ઘેરે એવું બધું કરે છે. એટલે ભૂવા ફરે દાણા જોવાનું કામ કરે? હા એ દાણા તમે કીધો કે આમ થાય કે માળામાં જોડે છે ને એવું કરે છે. માળામાં માળામાં તમારા ઘરે આવ્યો તો માળામાં જોયું તું કે બાય હમું જોયું તું? જોયું હતું. કેમ નહીં, પછી બાય હમું જોયું તું કે માળામાં જોયું તું? એ તો પછી છે ને બધું ચાલુ હતું તો પછી 2 વખત એને ફોટા પડ્યા ને મારા ઘરવાળીના હા. એટલે મને શંકા ગઈ સમજ્યા? આમ કેમ છે આવું છે ત્યારથી મને થોડુંક એવું લાગે છે. મેં કીધું કાંઈક લાગે છે ડાયરીમાં ખાવું. હવે એના મેં 4 આંગળા અંદાડા નથી. હું પેલા એ છે ને આપણે હાથ મહિના જેવું થયું એ કોચિંગ ભજનના પ્રોગ્રામમાં બોલા સુરત આપણી ભજની છે ઉર્મિલા સિંહ કલાકાર હા. આજે સુરત રહ્યો જુનાગઢ થી જોડે અહીંયા સુરત એના લગ્ન કરેલા છે એટલે હા. એટલે મને લાગે છે કે એના પ્રોગ્રામ ની અંદર આધાર થયું છે ને એના ફોટા બોટાનું બધું એ વખતે એને પાડેલું છે. ઠીક છે. એમને 60 વર્ષે પ્રેમ કરે, હવે આનું શું કરવું? આ પણ જોયું તો ખરા 45 વર્ષ પ્રેમ કર્યો લ્યો. મારો ઘરવાળો શંકા છે મને મારે છે મારે છે 2 છોકરાને હાજરી એવું બધું રિપોર્ટ કર્યો એટલે છોકરાને કહ્યું મેં આને મારી છે તો કે ના આવી રીતે ખોટા રિપોર્ટ પોલીસ પાસે લખાવે મારી દેતા કેમ થાય? હવે આમાં બધું એવું છે ભાઈ, હવે અત્યારે થોડુંક આમાં પણ હવે સમજીને જીવવાનું. હવે તમે તો સાધુ સંતોષ થોડુંક તમારે વિચારવામાં હું તમે આ કોક જ્ઞાન બાંટવામાં તમારા ઘરે ભવડોમાં કેની પાસે જ્ઞાન લેવા જાવ? એ પણ હું શું કહું છું કે એ એમ કહે છે કે હું રાજી ખુશીથી ગઈ છે બરોબર, મેં કઈ કાઢી મૂકી નથી અને અમે કઈ ઝઘડો નતો કરે એ ગઈ ત્યારે સમજ્યા મોટા કાંઈ નીચે તમારે જાવ મેં તો જાઓ અવારનવાર જાય છે ત્યાંથી વળી આવે છે. હા. મેં છે હાઈ ફાઈ માં જ રાખી છે ભાઈ. હું ભલે વાગરી જાઉં તેની મજૂરી કામ કરું કારખાનામાં પણ મારી ઘરવાળી એવી રીતે રહી છે ને મહેમાન તરીકે રહ્યું છે અને આવું મારી માટે વિશ્વાસઘાત કર્યો. હવે અમારા આ ત્રણેયની પરિસ્થિતિ આજે 1 મહિને તમે જોવો ને સાહેબ તો તમને એમ થાય કે હા આવી દયા દુર્દશામાં આ લોકોને મૂકી દીધા છે. આ લોકોએ કેવો મામાની ઉપર વિશ્વાસઘાત કર્યો છે. હવે એમ કરવું હતું તો એને વહેલું કરી નાખવું તો આવું કામ કર્યું? તે પેલા એને ક્યાંક લખવું હતું ને ત્યાં કુંવારી હતું ત્યારે એ સાગર મેં એના પપ્પાને આવતા મેં કીધું જો આવું કરેલું. હવે ત્યારે ઘરે આવીને હાથે પગે લાગી લાગે એટલે મેં એને કીધું ઠીક ભાઈ માણસ માત્ર ભૂલ ને પાત્ર જવા દે. એના આજે 20-25 વર્ષ ખાવું કર્યું. હવે શું કરવું સાહેબ? હા વાંધો હાલો, એ અમે ગોઠવણી કરીશું. હું એને ફોન કરું છું લાલદાસ બાપુને. તમે મને ફોટા મોકલો તમારા લાલદાસ બાપુના ના બાઈના ને એના ફોટા મોકલો મને. હા આજે નહીં તો કઈ કાલ મોકલી દે તો હાલે. મારી પાસે એટલો બધો ટાઈમ હોય એટલે તમને કહું છું કે અત્યારે થતું હોય તો કરાવી દો. અત્યારે છોકરાને કહો ફોટા ને એવું હોય ને આ નંબર ઉપર આપી દો. આ જે તમારો નંબર છે ને આ નંબર ઉપર જ મોકલાવું. હા મોકલાવો કાંઈ કે તમારા છોકરાને ફોન કરો ને આમાં મોકલાઈ દો 3 ના ફોટા. હા હાલો હા ગાઓ. હા હા હેલો લાલદાસ બાબુ બોલો. હા તમે કોણ? લાલદાસ બાબુ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા મજામાં? હા મજામાં? બસ મજામાં. હવે બાપુ એવું હતું કે આપણે ઓલા દેવજી કાનદાસ ચૌહાણ હાલોડી અનીડા વાળા હમ. એમના ઘરના જે તમારી ગયા છે ને હા હા એને મને વાત કરી ને તમારી કીધું કે લાલદાસ ભાઈ છે. હવે તમારી ઉંમર કેટલી 50-55 કેટલી છે? ના ના તો 42-43. 43 તો આ માજી ને તો આની તો કઈક 55-60 વર્ષ ઉંમર છે. ના ના 43. હા 43. તો આ કાનદાસ ની એની વધારે ઉંમર છે. ઠીક હવે એના છોકરા કઈક 22-24 વર્ષનો એક છોકરો છે. પણ આ જો એમને ઘરના જ છે બરોબર વાત કરો બરાબર.
હાલો. હા હા બોલો. મજામાં. તમારું નામ શું છે? ગીતાબેન. હા ગીતાબેન. શું મજામાં હવ મજામાં. છે ગીતાબેન? હવે આ તમે જે કઈ અટાણે આવડી ઉંમરે આ જરીક લફડું કર્યું તો સાધુ સમાજમાં હમ તમારા છોકરા તમને 22-24 વર્ષના છોકરા છે ના કર્યું કેમ એમ થયું? એટલે હમ કેવી રીતે આમ કેમ કરતા થયું આ લફડું? એ મારો પ્રશ્ન છે ભાઈ. હા એ તો તમારો પ્રશ્ન છે, એમાં હમ તમને એમાં કોઈ ના નહીં કરતું. નહીં. કહેવાનું એ છે કે આ છોકરા તમારા બે છે એ પ્રશ્ન તમારો તે મારા છોકરાઓ મારી પાસે રહેવા તૈયાર હોય ને તો હું અપનાવવા તૈયાર છું. મને કોઈ પ્રશ્ન નથી, મારા છોકરા પ્રત્યે નથી કોઈ, અને મને કઈ વાંધો નથી, ને મારા છોકરાઓની કઈ વાંધો નથી. અને આ તમને કોને કીધું આવું? તમે જો તમારું જે તમારા દીકરા તમારું મૂળ ગામ ભાલોડી અનીડા હા અને તમારા ઘરવાળાનું નામ છે દેવજી કાનદાસ ચૌહાણ. હમ પછી આ જે કઈ લાલદાસ કેશવદાસ સોલંકી બગસરા વાળા, તમે અત્યારે બગસરા છો. હમ હવે આ જે લાલદાસ બાપુ તમારે ત્યાં કઈક તમે દાણા જોવાનું ને એવું બધું કામ હાલતું હતું ને એમાં નહીં, એવું અમારે કાંઈ એવું છે જ નહીં. ઈ પ્રશ્ન જ નથી આમાં. કેવી રીતે ભેગો થયો બાપુ? એ અમારે જો એ આ રિલેશન મારા ભાઈના ઘરે આવતા હતા, મારા જેઠના ઘરે, અહીંયાથી અમારા રિલેશન થઈ ગયા, અને આ જ આમાં જોવા કાગળનો એવું અમારા પ્રશ્ન આમાં છે જ નહીં. જો એને એવું જોવા કાગળિયાનું હોય ને તો એ પ્રશ્ન આખો જુદો જ છે, અને એ બાબતમાં આને એને મેં રસ જ નથી લેવા દીધો. એ બાબતમાં એને કઈ મેં ના જ પાડી છે, અત્યારે ઈ ધંધો કરે છે. એ કોઈ એ બાબતમાં નથી માથું મારતા, એટલે જોવા કાગળવાનો તો વાત જ પ્રશ્ન કરવાનો નથી થતો. ઠીક ઠીક, મતલબ અટાણે હવે તમારો મૂળ આ પ્રેમ છે ઈ હચો. હા, ઠીક ઠીક. આ તમારા 24 મારા છોકરાઓને જો ઈચ્છા હોય તો અપનાવવા તૈયાર છે. મારે થવું એવું કઈ નથી. છોકરાઓ છો, છોકરાના ઘરે બહુ હોય છે ને તોય બાઈ ભાઈ કરે છે ને તો એ અપનાવી જ લે છે. એવો કોઈ પ્રશ્ન મારા ઘરનો પ્રશ્ન છે ને એ મારો ઉકેલવાનો છે. તમે આપડા છોકરા રહ્યા ને એની કદાચ હોવું આવ્યું અને એમ કે મારી હાહુ શું કરે છે તો એમ કરે કે ઈ પ્રેમ કરે છે. એટલે ઈ પ્રશ્ન જ નથી થતો ને, એ અમારા ઘરનો પ્રશ્ન. મારા છોકરાઓને શું કેવું, છોકરાની વહુને શું કેવું, ઈનો પ્રશ્ન છે. ના ના અને મારા ઘરનો પ્રશ્ન, મારા ઘરના જે મારા ઘરના માણસો મને કોઈ પ્રશ્ન નથી કર્યો ને, એટલે તમારે કોઈ કહેવાનો હક અધિકાર નથી મને મને કહેવાનો. નથી વાંધો. તમારે હજી તમે સમજો? અને ઈ મારો પ્રશ્ન છે. અને આ વિડિયો વાયરલ તમે મને ખબર છે બધી, પણ વિડિયો વાયરલ ન થવો જોઈએ કોઈ બાબતમાં. આ જો અમને છે ને તમે કયો તમારા ઘરવાળાએ જે કીધું છે ઈ તમે નો કહી શકો, કેમ કે વાયરલ ન થવો જોઈએ. ઈ તમે નો કહી શકો. અમે કહીએ કે તમે કઈ નો એ કરો, કારણ કે મારો ફોન નંબર જો ક્યાંય નો થાય એ ના બધી જાય. કોઈ વસ્તુ નો થવી જોઈએ. હવે એનો મતલબ એવો થોડો છે કે તમે જે કર્યું છે તમારા માથું જ નથી મારવાનું થતું ને, એ મારો ઘરનો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન નથી. તો તમે સાધુમાં તમે આ સમાજના સાધુ સાધુ છો ને? સમાજમાં છે ને, સાધુ સમાજ હું તમે આ સમાજની બહાર સમાજના નથી સાધુ ગઈ. છો તો તમે ગમે ઈ સિનાર એમને હું સમાજ તમે કઈ વાત એ હું પોલીસ નારવા મેં નથી કર્યા. ઈ પ્રશ્ન તમારે કહેવાનો થતો નથી. એ તમારો ઘરવાળો છે, અમે નથી કહેતા. અમે નથી કહેતા, તમારો ઘરવાળો છે. કે ચોરી થી નારવા, હું ચોરી થી નારવા નથી. અમે હું કીધું, સાધુ સમાજમાં જ તમે છું. ખરેખર સાધુ સમાજની દીકરી, તમે તો મહાન હા, છો. હું સાધુ તો તમારો ઘરવાળો સમાજમાં છે. છું, મહાન જ છું. હમ. એ પ્રશ્ન કરવાનો થતો જ નથી. તમારે એવા ગેરશબ્દો બોલવાના પેલા હવે પ્રશ્ન કેમ તમારા હું નથી કહેતો? પાસે નથી. હું નથી કહેતો, મને રેકોર્ડિંગ મોકલ્યા તમારા. તમે જે હે? તમારે રેકોર્ડિંગ કરવાનું થતા જ નથી ને recording. તમારે- અને એવી બદનામી કરવાની તમને કોઈ હક જ નથી. કોઈનો પ્રશ્ન જ આ કરવાનો. તમે અટાણે સારું કર્યું છે, એટલી બધી બદનામી મેં કોઈ સારું કર્યું કે નથી સારું કર્યું, એ મારો પ્રશ્ન છે. ઈ કોણ તમે ના પાડે? હા, હા મને ઈ તો નતો પસંદ, તો ના. અરે ઈ તમે તમારું જે કઈ તમે કામ કર્યું અટણા 45-60 વર્ષે તમે જે પ્રેમ તો કરી તમે કોઈ ના હું વ્યક્તિ કરે ઈ હોવાથી મારે જે કરવું હોય ને અમે કરીએ. કે મને કોઈ હું નથી ના કે મને કોઈ પ્રશ્ન મેં નથી તમને કર્યો. મને તમે નથી. પ્રથમ તો મને તમે કહી જ નહીં શકો કાંઈ કે મેં તમે એવું sorry તમારો. તો ઈ પ્રશ્ન નથી. તમારે કરવાનો આવતો જ નથી. મેં તમને ફોન નથી કર્યો ને, મેં તો પેલા લાલદાસ ને ફોન કર્યો, તમે વાત કરી. મારો તો બંધ જ છે. ઈ તો લાલદાસ ને જ કરો ને તમે. તો તમે વાત કરો છો, મેં ક્યાં તમને કીધું મને ગીતાબેન ના આપો એમ? તમે શું કામ વાત કરો છો? લાલદાસ ના આપી દે ને એની વાત કરી લીધી. ના રે ના, અહીંયા શું લે વાત કરવી છે? ઈ તો મને લેવા નથી આવ્યો. મને કઈ પ્રશ્ન નથી. અને આમાં તો પ્રશ્ન પછી એવા મેં કઈ તમને નથી. ફોન કર્યો નથી, મેં ફોન લાલદાસ ને કર્યો, તો તમે શું કામ બોલો છો? હમ. તમને ફોન કર્યો મેં?
મને હવે ક્યાંથી કરો તમે ફોન તો પછી તમે શું કામ બોલો લાલતા વિડીયો વાયરલ ન થવા જાય પેલા ઈ તોય મેં બીજું કાંઈ હું તમને મેં નથી તમને કહેતી. ફોન નથી કર્યો, તમે મને છે ને કહ્યો કે મેં તમને પૂછ્યું ગીતાબેન ક્યાં છે, તમે શું કામ કહ્યો કે ફોન નો બહાર વાયરલ કરવો કે નહીં? ઈ હું લાલતા સારે મારે વાત કરવાની, મારે તમારું કામ નથી. તમે શું કામ વાત કરો? મેં તમને કીધું મારે તમારી વાત કરવી છે, એમ લાલતા નથી ફોન. હાલો, તમારા કાકા હા એ ના પાડે વાત કરવાની. તો પછી ઈ ના પડતો એને દ્યો, ના હું કામ પડે? એને કઈ તમે મારે શું લેવા એને હું શું લેવા દઉં? ઈ કઈ કામ જાણતા નથી. હું ના કરતી હતી. મને ઈ કે મારે સર એવું ઈ કઈ જાણે છે જાણતું નથી, અહીંયા આવતા ઈ રહ્યો. હા બ્રો જાણે છે કે નથી જાણતા એને દ્યો ને હું એને વાત કરી લઉં. નારાયણ શું લેવા પણ કે વાત જ કરવાની થતી નથી અમારી હારે. હા, આપણે અહીંયા તોય તો પછી મેં તમને કહ્યું કે નથી ને, તમે જે કર્યું તમારી રીતે બરાબર કરો છો. અને તમે અને આવા ગઢા પ્રેમ જગતને દેખાડવા પડે ને કે આ ગઢિયું બાયું પ્રેમ કરે, આવા 60 વર્ષના પ્રેમ કરે, તો આ દુનિયાને દેખાય એવી ખબર પડે કે મારા આ દીકરો. અને સાધુ સમાજમાં તમારી હવે તમે કોકને તમે શિષ્ય બનાવો તો તમારી પાસે શું કાઢ લેવાનું હોય? તમે વિચાર કરો. અમે ક્યાં કઈ માન્યતા તમારી ના અત્યારે એ બાયું રખડા હાટો તમારી કોઈ બેનપણી બને તોય તમારી પાસે ઉદાહરણ હું એ સિનારવું કાંઈ તમારી પાસે સારું હું શીખા જેવું ઈ મને કહેવાય. ઈ પ્રશ્ન તમારો નથી મારો તમે મર્યાદામાં બોલો. તમે ન્યા સાંભળો, તમારી આજુબાજુમાં કોઈ બેનપણીઓ થાય તો ઈ સિનારવું શીખાવે. તમારી શીખાડો. બરાબર. તમારી પાસે શું લેવાનું? હવે હં? તમારી પાસે શું કાઢી? આ કોઈ તમારી બેનપણીઓ બને અમારા ડેલી વખતે અમારા ઘર પૂરતું જોઈએ, અમારા બેનપણીની જરૂર નથી. ભાઈ, તમે આમાં કઈ બાઈ તમને ક્યાં કર્યા હોય? તમે આમાં કઈ આવું જાવું નથી કોઈના ઘરે, કહેવાનું આવતું જ નથી. અને કોઈ પ્રશ્ન મોઢું દેખાડે જેવું હોય, મોઢું દેખાડે જેવું જ કે ધંધા નથી કરતા. યવા 22 24 વર્ષ ચોવીસ વર્ષના છોકરા રહ્યા. પ્રશ્ન છે. અને આ દાદી વિશે તમારું શું કહેવું છે? 45 વર્ષની ઉંમરે બીજાને લઈને ભાગી જવાય કે ના ભાગી જવાય? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.